રાજકોટ પોલીસે ઝડપ્યો છે કે બી ચોર ટોળકીના સાગરીતને, જેના નિશાને રહેતા માત્ર ને માત્ર સોના ચાંદીના દાગીનાના શોરૂમ। 3 મહિલા અને 1 પુરુષની આંતરરાજ્ય ટોળકી ગુજરાતમાં આવવાનું, અલગ અલગ જિલ્લાઓમાં જવાનું અને સોના ચાંદીના દાગીનાના શોરૂમમાં ગ્રાહકના સમાંગમાં ઘૂસવાનું, નજર ચૂકવીને કરવાની હાથ સફાઈ। રાજકોટના યાજ્ઞિક રોડ પરના ઘરેણાના શોરૂમમાં 23 જાન્યુઆરીએ એક મહિલા ગ્રાહકના સમાંગમાં ઘૂસી હતી। સેલ્સમેનની નજર ચૂકવીને ₹4,72,000ની 27 ગ્રામ વજનની સોનાની ચેઇન ચોરીને ફરાર થઈ ગઈ। તપાસમાં ચોર ટોળકીનું પગેરું મહારાષ્ટ્રના પુણેમાં નીકળ્યું। પોલીસે ધનરાજ પરમાર નામના શખ્સને પકડી પાડ્યો। 3 મહિલા હજુ પણ પોલીસ પહોંચથી બહાર છે। કોઈ વાહન લઈને આવે ભાડેથી, કોઈ પછી અહીંયા વાહનને છોડી દે ને પછી અહીંથી ફરીથી બીજું વાહન એમનું કામ પૂરું થાય ચોરીનો, પછી એ લોકો ફરીથી વાહન કરી અથવા કોઈ બસ મારફતે, ટ્રાવેલ્સ મારફતે ફરીથી ત્યાં મહારાષ્ટ્ર ખાતે જતા રહેતા હતા।